રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના 8 જેવું થાય છે. આજે આપણે વાડીએ તો કંઈ જવાનું છે નહીં, જવાનું આપણે લસણ લણે ને ત્યાં ટૂંકમાં જવાનું, એટલે ગામ પાસે જ છે નજીક જ, એટલે ત્યાં જવાનું છે. લસણ લણવાનું આજ લગભગ પતી જાય. આજ કેટલાક માણસો આવ્યા, લગભગ તો આવી ગયા છે બધા. ભાઈ વહી ગયો ત્યાં, એ આગળ હું જાય એટલે એ દાહ દુકાને, એટલે એવું બધું છે. હાલો તો આપણે ત્યાં જાય ત્યાં એની પહેલાં મીરાના દર્શન કરી લઈ. મીરાના હું દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો. ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દીજો. જય ગૌ માતા, જય ગૌ માતા. તો મીરા જો અહીં શાંતિથી બાંધી છે. મીરાનું વાસીદું દોવાનું કામ થઈ ગયું બધું કમ્પ્લીટ. હવે તડકો આવી છે તાહુ જાય એની બાંધી રહે. અને નંદી મહારાજ અહીં બાંધ્યો. નંદી હાલો આ કોથરાઈ જો ત્યાં લેતા જવા દો, લસણના ભરવા દો. અને લસણના કાલના વિડીયોમાં ઘણા પૂછે કેટલું થયું. તો 33 ગુણી ઘરે આવી ગઈ છે. એ તો આપણે કહી દીધું. પછી કેટલું થાય એ તો બધું આવું બધું લણાઈ રહ્યા તે ખબર પડે કાબા. તો જો બા ને બધા બેઠા થાય એટલે બધી આજ લગભગ લણાઈ જાય તો ખબર પડી જાય. લણાઈ જાય એટલે તો ભરાઈ જવાનું જ હોય બધું. કાનું એ કાનું કાનું એ કાનું રિહાણું બસ ઓલ્યું રિહાણું તે કેમ એમ કરે દેખો આ દીકરી તાર હારું શું લઈ આવું હું? હે કાનું શું લઈ આવ્યા કાલે? મોસંબી, પછી બીજું સિંગ, પછી દ્રાક્ષ, પછી ઈ રહી કિલો એક લઈ આવ્યો. હું તને આકડી દેખાડીશ. સાયણી માસે બટુ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને લઈ આવીને છે ને સાયણી ફરી છે ને હે છે ને. હાલે તો અહીંયા ક્યાં રામ રામ તો ક્યાં હાલો પછી ખાવાની. ના ના આવી હા પછી બધા જો એમ કે ડાયો છે કાનો તો આગળ ઉભો થઈ જા ફટ કરતો આવી જજો બેહી જા આગળ જજો બેહી જા કોલો રાડ લઈ જાય બેહી જા જો. અરે વાહ હાલો કાનું રામ રામ તો કયો મારો દીકરો? રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા. અરે વાહ ભણવા જવું હોય ને તારે બધું સારું થઈ ગયું તને? કાલ તોય ગયો તો હાવ સારું થઈ ગયું? રહી ગયો તો એમ નહીં હાવ સારું થઈ ગયું? હા હે રેડી કમ્પ્લેટ. વાહ કમ્પ્લેટ ભાઈબંધ ઓલું તો કહી દો હાલો. લાઈક શેર સબસ્ક્રાઈબ ને હું કહી દો હાલો. નહીં કહેવાનું એકલો બોલે, આમાં નથી બોલતો. હાલો વિડીયોને લાઈક આપીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. એકવાર બોલો, એકવાર જો આમ જો હું કહું એમ વિડીયોને લાઈક આપીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો એમ બોલો. આવડે બધું અટણ બોલવું નથી, લખણ ખોટો. જ્યાં હાલે છે કપડાં ધોવાનું કામકાજ. આજ વાડીએ જવાનું તો બંધ રહે, નકર જવું તો અમારે હા જવું હા ટૂંકમાં જવાનું તો હવે કેદી પાછું વાડીએ સકન દાણા સડે એ કાંઈ નક્કી નહીં. ટૂંકમાં કેમ માંડ એક દી બેડ આવ્યો તો ત્યાં પાછું આડવણ આવી ગયું. આડવણ એટલે કે લહણ લણવાનું હાલે હે, લહણ લણવાનું હાલે એટલે ત્યાં રહેવું પડે. એક ભાઈને પાછું દુકાને જ આવવું એટલે જો હું વાડીએ વહી જાઉં તો પછી ઓમ થાય ને અટાણે હવે થાય એકલા મૂક્યા હોય એ ડેરો થાય કેમ. એટલે હવે એવું બધું છે ને જો મેળ આવી છે તો પછી કાલથી જાઉં. હા એટલે એવું હે હા તો લગન બીજા
હાલ તારે આવું હે ભણવા જવાનું હોય તો જા અહીંયા આપણે લસણની હુરી હતી ને અહીંયા રણવાનું કામ એક દી હાલ્યું હતું ને પાછું એક દી બંધ રહ્યું અને પાછું જાત ચાલુ થયું છે તો અડધું રહ્યું છે મહેમાન અડધા ઉપર છે અડધા ઉપર છે ને આજ પાછા માણસો થોડા છે 8 જણા છે પહેલે દિવસે 12 હતા હવે ધીમે ધીમે આવે છે હાઈલા આવે છે કા મહેમાન કારણ કે કાલ માતાજીનો માંડવો હતો એટલે પછી આખી રાતનો ઉજાગરો તો હોય જ અને ઠાકોરો હોય એટલે ધીમે 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 હાઈલા આવે છે એટલે જો આટલું રહ્યું છે લણવાનું લસણ કેમ છે મહેમાન લસણ સારું દાવું છે કિલો લીલો ગાંઠિયો નથી લીલો નથી અને એક બાજુ જ લણવાનું હોય આટલી દાંડલી ટૂંકમાં રાખે આ સાઈડ તો ન લણે તો હાલે પછી આ આખો દી તપે ને એટલે કોથરા અને હાંજે ભરવાનું હોય તો આને હે ને હાથ મારજે એટલે આ બધું સોરાઈ જાય જા મૂળ હોય ને એ બધા સોરાઈ જાય આપણે લસણ લણાઈ રહેવાની તૈયારીઓ છે હવે જો લણાઈ રહેવાની તૈયારીઓ એટલે કે હવે થોડું થોડું રહ્યું છે અને લસણ આપણે દીધું હતું 100 રૂપિયાનો ગુણી 100 રૂપિયાની ગુણી લણવા આપી હતી અને લસણ હવે જો લણાઈ રહીએ ને જો આ રીતનું લસણ થયું છે અને લણાઈ રહીએ એટલે સીધા હવે કોથરા ભરવાના થાય કોથરા ભરવાના પછી સિલાઈ મારીને અને સીધી જ આપણે 12 વાગ્યા પછી આજ તો ઠંડુ વાતાવરણ છે અને આથમણાનો શુદ્ધ ઠંડો પવન છે અને ભાઈ જો અહીં બેસી ગયો એટલે સીધું આપણે ઘરમાં ભરી દઈને ઠંડુ વાતાવરણ છે એટલે ઉપાધિ નહીં અને લણવાનું હવે જો આટલું આ થોડું થોડું રહે ને જો ભરતભાઈ ઉષા હાથ કીરા રાખે શું કહે ભરતભાઈ મજા મજા ને અરે કેમ મજા મજા જોઈ લ્યો માવા ટાહેડો છે ને કેટલું રહ્યું છે લણવાનું ને આપણે અવાજ કાલે નહોતો આવતો એટલે આપણે આજે અત્યારે નાખવો પડે છે આ એડિટિંગ સમયે અવાજ નાખી અને જો આ બધાનું અલગ અલગ લસણ હોય એટલે કે એક ઘરના 2 માણસો હોય કે એક ઘરના કોઈ એક હોય તો બધાનું અલગ અલગ રાખ્યું હોય એટલે ગુણી માથે જ આપણે ઉધડું આપેલું હતું એટલે બધાની ગુણી અલગ અલગ ભરવી જોઈએ ને અલગ અલગ પૈસા દેવા જોઈએ એટલે એ રીતે ટૂંકમાં ગુણીયું બધાનું ભરાઈ જાય ને હવે લણવાનું કામ છે ને આ રીતનું હાલતું હોય 2-3 ગાંઠિયા હારે મેં આગળ તમને બતાવ્યું આમાં આને એક સાઈડ જ લણવાનું હોય પછી મૂળને તો આપણે હાથ મારી દઈએ ને આખો દી હુકાય તપે એટલે પછી એ ટૂંકમાં વાંધો ન આવે સોરાઈ જાય એટલે વાંધો ન આવે અને લણવામાં ખાસ આ લોકોને તો કાયમની હોય પ્રેક્ટિસ એટલે હાથમાં ન લાગે નકર હાથમાં લાગે તો આ અઘરું થઈ જાય એવું બધું થતું હોય લણવામાં તો કામ જો એક નંબર છે કાંઈ ઘટે નહીં મીંડા છે લણવા ભરતભાઈ શું કહે ભરતભાઈ પણ લણે જો લણે હારા હારા ગાંઠિયા લણે છે ને ઝીણા ઝીણા પડ્યા રહ્યા જો તો મેં આને 100 રૂપિયા નથી દેવો ભાઈ ભરતભાઈ 100 રૂપિયા તમને નથી દેવા ગુણીના આવી રીતે કંઈ લણવાનું હોય જોવો તો એ કે તો કાંઈ નહીં નો ગયો તો નથી જોતા કે લ્યો બાકી કે લણા છે એમ જ લણાય એટલે એ તો આમ જ લણે બાકી તો કાયદેસર લણતા હોય બાપડી આ વિડીયો ઉતારીને એટલે એ રમત કરે છે અને મોજીલા માણસ છે ભાઈ જો ભરતભાઈ મીંડા કાયદેસર લણવા આવી રીતે લણવાનું હાલતું હોય જો આ રીતે અને તઈ ભાઈ કોથરા ભરાય એમને તો કાંઈ ન ભરાતા હોય એટલે આમ ઝીણા મોટું લઈ લે વાંધો નથી બધું લઈ લેતા હોય અને લસણમાં વણ થોડુંક ઝીણા મોટું વધુ છે બાકી જો આપણે આગળ લણાઈ જાય ને એટલે સીધા કોથરા ભરવાના થાય હવે ગુણું આપણે ભરાઈ ગઈ છે અને ગુણું ભરીને જો આપણે ફેરો ભરીને પહેલો ફેરો ભરીને લઈ આવ્યા છે 22 કે 23 ગુણી ભરી આવ્યા છે ને હજી એટલી છે એટલે ટોટલ આજે 45 ગુણી થઈ આવી રીતે ખંભે લઈને મેલ ખખરિયા કરવાની સીધી રૂમમાં અને 4 જણા છે જો બ્રિજેશભાઈ પ્રવીણભાઈ ઉપર લારીમાં છે અને હું અને ભાઈ ટૂંકમાં 4 જણાથી 4 ભાઈથી છે ને આવી રીતે કામકાજ ચાલુ છે એક ફેરો ભરી આવ્યા અને હજી બીજો ભરવા જવાનો છે એટલે 2 ફેરામાં થઈ જાય કમ્પ્લીટ અને 2 ફેરા ઓમ આપણે કરી નાખ્યા કારણ કે આ એમને ઊભી ગુણ્યું રહી જાય ને ઓલીઓ આપણે નકર છે ને માથે ચડાવવી પડે બીજો થર મારવો પડે એટલા માટે અને ઘરનું ટ્રેક્ટર આપણે ભાડું કંઈ દેવું નથી ને બહુ કંઈ આઘું નથી નજીક છે એટલા માટે હાલું આવે અને ખાસ આજે ઉતારાની થોડુંક કહી દો તમને તો ઉતારો આપણે પહેલે દિવસે લેણું તે દી આપણે 33 ગુણી થઈ હતી અને આજે થઈ 45 ગુણી એટલે 45 ને 33 78 ને 4 મુંડાની થઈ હતી એટલે કે 82 ગુણી થઈ 3.5 વીઘાનું લસણ હતું 82 ગુણી થઈ એટલે કે આપણે
એમ માનો ને કે 22 ગુણીની આજુબાજુ ઉતારો આવ્યો. એટલે કોથરા માપે છે, બહુ કાંઈ દોઢિયા નથી. એટલે 3 મણની ઉપરની આજુબાજુ ભરતી હોય એવું આપણું ગણિત છે. કાંટે તો નથી નાખ્યા, એમને અંદાજે ટૂંકમાં એમ માનો ને કે 65 થી 70 કિલો જેટલું વજન કદાચ હશે. એટલે આવી રીતે છે ને સીડી ચડવામાં જો ધ્યાન રાખવું પડે, પગથિયા ચડવામાં. બાકી તો પછી રૂમમાં અધેર ચડી ગયા પછી વાંધો ન આવે. અને હવે આ ગુણીનો જો આટલું ટૂંકમાં જગ્યા રહેશે, રૂમ થઈ ગયો પેક. હવે 5 ગુણી જો વધારે થયું હોત તો પછી આડાહરું ગોઠવવું પડત. બાકી તો વાંધો નથી, કમ્પ્લીટ જેટલું થયું છે એટલું બધું સમય જાય એમ છે. બાકી તો કમ્પ્લીટ આપણે જો ઉતારાની વાત થઈ ગઈ બધી કે ભાઈ 22 ગુણની ઉતારો ટૂંકમાં આવ્યો. એટલે આવી રીતે 2 થર આપણે મારી છીએ. જે રીતે પહેલાં નીચે એક મારી દીધો હોય, પછી 2 ટૂંકમાં ભેગા થયેલા જતા હોય. એક લાઈન થઈ ગઈ એટલે પછી 2 લાઈનો થઈ ગઈ ને એટલે ત્રીજો થર ઉપર ટૂંકમાં લાગતો આવે. અને આ રીતે લાગત હાલ્યું જાય છે. આવી રીતે આ નીચે મૂકી દીધી. હવે પછી આની માથે ટૂંકમાં પાછી એક આવી જશે એટલે વાંધો આવે નહીં. અને પછી જો ગુણગુણ લઈને કે આખો સાની કે હું આડો કે ઊભો છો આવી રીતે તમે મૂકી દઈએ એટલે વાંધો ના. પણ ગુણ તોય ત્રાહી રહ્યો. આને ગુણ સીધી કરવામાં જવું જો ઉપર જાવ ઉપર હાલ ઉપર ગયો અને પછી ઉપરથી ખેંચીએ ને પછી આ સીધી થાય. જો ત્રાહી આમ ન હાલે, ગુણી સીધી હોવી જોઈએ. કમ્પ્લીટ ટૂંકમાં આપણું કામકાજ ચાલુ છે. અને અત્યારે રાતના વાગ્યા છે 12 થયા છે. જો તો 12:30 વાગ્યે પણ ખેડૂતના દીકરાને શાંતિ ન હોય, આવું રીતનું કામકાજ ચાલુ જ હોય એમ. તો આપણે આ સહેલો ફેરો છે હવે તો. જો કે સહેલા ફેરામાં બધું લસણ આપણું વીવું ત્યાંથી જ્યાં હતું ત્યાંથી હવે ખાલી પાંદડા વધ્યા છે. પાંદડા પણ આપણે આપી દીધા 4400 રૂપિયામાં. હવે એ ઉધડા જ દઈ દીધા એમને. હવે એ ભરી જાય એટલે પછી એ ટૂંકમાં પૈસા આવી જાય. થઈ ગયું કામ.